ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ આપ સૌને રક્ષાબંધનની ખૂબ જ શુભેચ્છાઓ મારા તરફથી। હવે આજે ફક્ત ને ફક્ત આપણે એક જ વિષય ઉપર ચર્ચા કરીશું, સત્સંગ કરીશું અને એ સત્સંગ કેવળ માત્ર એટલો જ છે કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા લોકો કદાચ ભ્રમિત થઈ રહ્યા છે કે રાખડી ક્યારે બાંધવી, રાખડી ક્યારે ના બાંધવી, 26 તારીખ, 27 તારીખ કે 28 તારીખ। તો આજે હું તમને સાવ સહજ સરળ ભાષામાં સીધો જે સમય છે એ બતાવીશ સત્સંગના માધ્યમથી કે રક્ષાબંધન 27 તારીખે મનાવી કે પછી રક્ષાબંધન 28 તારીખે મનાવી। ચાલો સત્સંગ શરૂ કરીએ। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરશો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સૌથી પહેલાં શું રક્ષાબંધન કે રાખડી કે રક્ષાસૂત્ર 27 તારીખે બાંધી શકાય? તો એનો જવાબ છે ના। કારણ કે 27 તારીખે જે છે આ પૂર્ણિમા તિથિ શરૂ થવાની છે, એટલે પૂનમ શરૂ થવાની છે 27 તારીખે સવારે। પૂર્ણ ક્યારે થશે પૂર્ણિમા તિથિ? તો 28 તારીખે સવારે 9:48 ભારત દેશમાં પૂનમ તિથિ સમાપ્ત થઈ જશે। હવે જો 27 તારીખે વધુ પડતો ભાગ પૂર્ણિમાનો રહેવાનો છે તો 27 કેમ રાખડી ના બંધાય? તો એનો જવાબ એવો છે કે એક તો ઉદિત તિથિનો નિયમ લાગુ હોય છે પૂનમ તિથિમાં, જે એ દિવસે એટલે કે 27 તારીખે ગુરુવારે નથી। બીજા નંબરમાં કે ભદ્રા છે અને ભદ્રામાં આપણે જાણીએ જ છે કે રાખડી કે રક્ષાસૂત્ર ના બંધાય। હા, ભદ્રાના પૂછના સમયમાં જે રાત્રિકાળ છે એમાં હોય, પણ એ દિવસે ટૂંકમાં એ રાત્રિકાળમાં એટલે કે 27 તારીખે આખા દિવસમાં કોઈ એવા યોગ બની રહ્યા નથી, એટલા માટે આપણે આ દિવસે એટલે કે 27 તારીખે રાખડી ન બાંધવી। તો રાખડી બાંધવાનો ઉત્તમ શ્રેષ્ઠ સમય કે મુહૂર્ત કયું છે? તો રાખડી બાંધવાનું સૌથી શ્રેષ્ઠ ઉત્તમ કે મુહૂર્ત છે એ છે 28 તારીખે સવારે 5:57 શરૂ કરી અને સવારે 9:48 વચ્ચેનો જે સમયકાળ છે એમાં રાખડી બાંધી શકાય। અને હા, કદાચ આમાં ઓપ્શન નહીં, કદાચ જો એ સમયમાં કોઈ એવા સંજોગોના કારણે કે આ સમયમાં આપણે 28 તારીખ શુક્રવારે રાખડી ના બાંધી શક્યા, તો જે અભિજીત મુહૂર્ત હોય છે, લગભગ આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો લગભગ 12:37 થી 1:37 આસપાસ અભિજીત મુહૂર્ત રહેતું હોય છે। તો એ સમયમાં કદાચ બાંધી શકો, પણ એ સમયમાં પ્રતિપદા તિથિ આરંભ થઈ ગયો હશે। પણ હા, ઉદિત તિથિ પ્રમાણેનો જો નિયમ લો તો ચાલશે, પણ હું ચાલશે શબ્દ વાપરું છું અને હું ઘણીવાર કહું છું કે ઓપ્શન્સ ધર્મમાં ક્યારેય હોવા જોઈએ નહીં। અને જો મુહૂર્ત આ પ્રમાણે આવે છે કે 28 તારીખે વહેલી સવારથી 9:48 સુધી, તો મુહૂર્ત મહત્વનું છે આપણા માટે। હવે એમાં જો પછી આપણે ઓપ્શન શોધીશું કે નહીં, હવે આમાં નહીં ને આમાં કરીશું તો ચાલશે, આમાં ચાલશે, એ ચાલશેના લીધે જ પછી આપણું ધર્મ, પરંપરા, રીતિ રિવાજો અથવા તો શાસ્ત્ર છે ને એ બદનામ થાય છે। અને એવું ના થાય, એવું ન થવું જોઈએ, આપણા હાથમાં જ છે। હમણાં જો આજ જે સમય 28 તારીખનો બતાવ્યો તમને, શાસ્ત્રમાં કહ્યું છે આ વખતે, એ સમયમાં હમણાં કોઈક આપણને લાભ થવાનું હોય તો સવારના વહેલે લાંબી લાઈનમાં લાગી જઈએ કે નહીં? લાગી જ જઈએ છીએ, કેમ કે એમાં આપણને મળવાનું છે કંઈ। અને આમાં એવું છે કે હવે કરીશું, થશે, બધો સમય સારો, આમ ને તેમ, તો એવું મહેરબાની કરીને નહીં કરતા। જો ઉત્તમ મુહૂર્તની અંદર તમે રક્ષાસૂત્ર બાંધશો ભાઈઓને તો એ વધુ સારું રહેશે। અને એ ઉત્તમ મુહૂર્ત આ વખતે 28 તારીખે ઓગસ્ટ શુક્રવાર સવારે 5:57 લઈ સવારે 9:48 વચ્ચેનો ઉત્તમ સમય રહેશે। ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ।